મારા બુનનો હું જવાબ આલ્યો ભાઈ ઘણું ખોટું થઈ ગયું. અમે શું કરશું કયો? અરે આ તો કેવો માણસ હતો, ગામમાં બધાને ખરો ને નખરો કરતો તો પાછો, એટલે આવું કરો અમે સિયાઈ મહિના શું હું ખબર. અને બોલવા જોતું તું પાછું શંકરીએ ગામમાં. આમ તો ભોરો હતો, ભણ્યો તો એકદમ. પણ આમાં થયું એવું, કારણ કે અરે બોલ કરતો હતો ને એટલે લોકોની નજરે ચડી ગયો. હા, બીજું કોઈ નહીં. પલ્લે આ તો મશ્કરી કરતો તો, આ તો ભણ્યું છે. તમે નહીં એટલી ખબર પડતી બધાને. તો આપણે 6 મહિના કોણ આવતું તા, મને આઈને કીધું હોત 2-4 શબ્દો તો હું એને 2 લાફા મેલો, તમે ના મેલી શકો તો. પણ આવું આપણે કીએ હા, પણ બીજા તો ના સમજે કે વાત સાચી હો શંકર. ભણ્યો આપણો હા, પણ બીજોને તો નહીં કા. આમાં સાહેબ આવે ને તો ખબર પડે કહું અને કને મહિના છો, કોને ખૂન કરી નાખ્યું. જો એક વખત હાથમાં જાય શંકરિયા તો એની ચોપડી હું ઓખોડી નાખું. વાત સાચી. તમે સાહેબને ફોન તો કર્યો, પણ મને તો ભાઈ બીક તો મને જબ્બર લાગે હ. અરે તારાથી વધારે મને બીક લાગે છે. સાહેબને જવાબ હું આલવો આપણે? અમે સાહેબ આવું ગામમાં બધી ચકાસણી કરે તારે ખબર પડે કે કોને મહિના શું આને. મણકા ભાઈ થોડા સિટીરો આપણે અડવાનું નહીં, એટલે સાહેબ આવીને જોવે. ના બરોબર શંકરિયા, આપણે ના અડાય. શંકરિયા મારા બુનનો હું જવાબ આલવાનો. મારા અહીંથી ફોન આવે તો હું કહું, હું આને કહેતો તો કાજે નહીં તો લે હોય ર કાલ બાલ જજે નાવા તો આપણે 2 જણા હંગા જવું. પણ કે ના મોમાં મારે તો જવું જ છે, મારે જ્યાં વગર નહીં ચાલે. મોકલી દીધા હોત તો સારું હતું એ વખત હો. ઘણું ખોટું થઈ ગયું. પણ શું કરે, એના કિસ્મતમાં લખેલું હશે, થવાનું હશે, પીવાનું. આપણે એવું કરીએ કે શંકરિયા. આ સાહેબ આવી ગયા. સાહેબ આવો. મોનકોજી તમે ને? હા હું સાહેબ આડા જ મોણકો ભાઈ. ઉભારો ચેટી ઉભારો. તમાર ભણ્યો થાય એમ ને? ઓહો સાહેબ, અમારો ભણ્યો છે, એક ના એક ભણ્યો છે મારા. અને કેટલા દારો આવ્યો તો તમારી? આ મારા એક જ 4 દાડોથી આવ્યો તો સાહેબ. તે મને શું કે ખબર કે મોમાં મારા ઘેરથી ફોન આવ્યો, તે મારા ઘેર જવું પડશે. મેં કીધું કશો વાંધો નહીં, ભણા જા. એટલે કે મોમાં હું લુગડો નહીં લઈ જતો, એમને જઉં છું. મેં કીધું જા, કે હું જઈને પાછો આવું 2 દાડો એમ કહેતો હતો. સારું ભારો હડો. કોને હું બગાડ્યું છે શંકરિયા, કોકનું તે મહિના છો. તમે શક એના ઉપર? સાહેબ અમારા ગામમાં ખરો ને આ ભણ્યું લાડકવાયું હતું, બધાને મશ્કરીઓ કરતો. પણ આ શિખર એવો શિયો પેદા થયો, તે મારા ભણિયાન મહિના શિયો જેના હંગાતી હે ને મશ્કરી કરવા જોતું હતું ને હવા જોતું હતું. આ મશ્કરીઓ બધાને કરતો હતો ને એટલે લોકોને ખોટું લાગતું હતું. એટલે ખાલી મશ્કરી કરવામાં કે મજાક કરવામાં કોઈ મર્ડર ના કરે એટલી તો ખબર પડે. પણ સાહેબ એકદમ બોરામાં બોરો આ ભણ્યો હતો અમારે. શું છે, કોઈના હંગાતી ભોણાનો ગમમાં આયે પછી ઝઘડો થયો હોય, આગુ પાછું કોઈ માથાકૂટ થઈ હોય, તમાર કોઈના હંગાત થઈ હોય એવું કઈ ખરું? સાહેબ મારા તો કોઈના હંગાતી નહીં થઈ. મણકા ભાઈ પણ હંગાત થઈ તો નહીં ઝઘડો તમારે? ભોણા થયો તો કોઈના હંગાત ઝઘડો? હા સાહેબ, 2 દાડા મોરી ખરું ને અમાર ગામનો ગફુરિયો છે ને એના હંગાતી બબાલ થઈ હતી. તે હું જોતો, કીધું ગફુરિયા ચમ લાફા મેલા મારા ભણિયા. તે રહ્યો કે મેલું એ ખરા, જે તે બોલતો હતો. અમુ જે તે બોલાય એમાં લાફા મેલવાનું શું આવે છે? એટલે ગફુરિયા હંગાતી માથાકૂટ થઈ? 2 દાડા મોરી જ થઈ હતી. એના હંગાતી ઝઘડો થયો તો ગફુરિયા હંગાતી, પણ બાકી બીજા કોઈના હંગાત ઝઘડો નહીં થયો. બધા ખરે બોલ ખરા, પણ કશું લાફો ના મેલતા. પણ આ ગફુરિયો રે સાહેબ, હું એ દાડ હંગાતી હતો મારા ભણિયાના, એને લઈને જોતો. તેરું કે જોઈ લ્યો એમ કરતો હતો સાહેબ. બીજું કોઈ બોલતો નતો શંકરિયા. એ એમ કહેતો કે જોઈ લ્યો. લે મોણકા ભાઈ પણ ગફુરિયો તો આવું ના કરે. અરે હું ના કરે, કહેતો તો કે જોઈ લ્યો. તારા ભણિયા જેટલા દાડા રાખે છે, જોઈ લ્યો. પછી આખો દાડો એક જ શબ્દ કહેતો હતો. પણ મને એવું નહીં લાગતું ગફુરિયો અમારે. અરે ગફુરિયાની તને ખબર નહીં, ભલભલા એનો ભાઈ હોય તો આ તો મર્ડર કરી નાખે. ગફુરિયા હંગાતી માથાકૂટ થઈ હતી એમ ને? ઓ સાહેબ થઈ હતી. બરોબર. તાર આ તો આમ કરજે લે. જો સાહેબ સીધા કરો, સીધા કર.
તમારા કરો. લ્યો સાહેબ. બરોબર છે. હું શું કઉ છું હા કે આપણે ગાડી બોલાવીએ છીએ હા એટલે આ તમારા ભોણાની લાશ રહી ને હા. પોસ્ટમોર્ટમ માં મેકલ લે, બરોબર? હા સાહેબ. અને હું જઉં છું ગફુરિયા નહીં. તમે ગાડી આવે તાર જોઈ બેહો કશો વાંધો નહીં સાહેબ. અને હંગાથી જજો તમે, હારું બરોબર ને? હાર હાર કશો વાંધો નહીં. એ તો જે મુદ્દા. હાથ આવ્યો ને કહો આ કેસમાં છે એની ખબર છે, પછી ગફુરિયો હોય કે બીજો ગમે તે જ ના અરે હોય. સાહેબ આ ગફુરીઓ રહ્યો ને અમારા ગામમાં કાઢી નાખેલો માણસ છે. ગમે તેવાને ગરમી કરે, મારા હું ગરમી કરતો ને. એટલે કોઈ લેવડ દેવડ તો નથી ને ગફુરન ગાડી? દેવડ દેવડ નહીં, ખાલી ઓને મારા ભણિયા એમ કીધું કે 12 મહિનામાં તું એક જ વખત નો હશે, એટલું જ ખાલી કીધું છે સાહેબ. એમાં તો જોજો મર્ડર કરી નાખ્યું અને એટલી વાતમાં મર્ડર ના થાય. એવું સાહેબ એરો કહેતો કે જોઈ લ્યો હોય. હા એ તો હું લઉં છું એની એ મુલાકાત. હેડો. હા સાહેબ. ગાડી આવે એટલે શંકરી આપણે જઈએ. શું કીધું? કશો વાંધો નહીં. મોકલો સાહેબ શંકર ને. કોઈની જરૂર નહીં, એ તો હું ખોલી લ્યો, બરોબર? હાર હાર કશો વાંધો નહીં. તમે આ ગાડી આવે એટલે લાશને પોસ્ટમોર્ટમ માં લઈ જાઓ. એ હારું, હારું. જજો. હાર સાહેબ. જોયા આગળ કોઈનું નામ ના લાય. એટલે નોમ ના લાય પણ સાહેબ પૂછીએ તો કેવું પડે કે ના કહું તો પછી મારા ઉપર ના આવે આ બધું. એ વાત વાત કરી છે તે. મને તો- ઈને વના અંગાથી મારા ભણિયા અંગાથી લડાઈ થઈ ગઈ એટલે મારે કેવું પડે કે ના કેવું પડે. એ તો સાહેબ હોગીલી પણ નહીં ગફુરીએ ખૂન ના કરી હોય તો બાપડાનો વગડફોનો મોત આવી જાય મણકા ભાઈ. એટલે એમ નહીં કેતો ખૂન એને કર્યું હોય કે ના કર્યું હોય, પણ આપણે કેવું તો પડે કે સાહેબ જે પૂછીએ એ વાત તારી ત્યાર સાચી છે પછી પણ આપણે વકમાં આવીએ વાત કરી છે તે. અમો શંકર એવું કરવાનું, ગાડી આવે એટલે આ ભણિયાની લાશ રહી પોસ્ટમોર્ટમમાં જહ અને ત્યાં કણ પોસ્ટમોર્ટમ તો પછી ખબર પડશે મને તો મણકા ભાઈ ઓની ચિંતા નહીં થતી પણ ત્યોકણ આ ભોણાનું ત્યોકણ શું થશે આ? અરે ત્યાં તો માર બુનને ખબર પડશે ને તો મારી ગંધ કાઢી નાખશે. ત્યાં કણ ખબર પડશે ને માર બુનને કે મારા ભાઈના ઘેર ભણ્યું જોશે ને આવું થયું તો મારા હું તો દશા આવશે કે. અને હું તો કહું આવો ભોણિયો કોઈ દાડો હોય રખવાય નહીં. વાત આ આજે જો આપણને ડોગો મી આલશી આમ મારા દુઃખમી આવી તાણે આ ગાડી આવે એટલી વાર છે. કેમ નહીં દીધું લે એરી? તો સાહેબ લાકડો કાપવા જવાનું હતું ના કે? ના હાથમાં રાખ. કેમ? હાથમાં રાખ્યું લે આ નાઈ દીધું એમ. સાહેબ આ તો મેલ્યું ધાર કાઢતો હતો એની. સાહેબ શું કોમ પડી મારું? સાહેબ કશું નહીં, આ તો રોજ અમારે બાર નહીં તે સાહેબ લાકડો કાપવા જવાનું હોય એટલે એના માટે સાહેબ. પણ ઈ ધાર કાઢતો તો ઓહ કે હાલ ધોઈને લાયો સાફ કર્યું હોય એવું આમ? ના ના સાહેબ ધાર જ કાઢું છું, નહીં ધોયું. ના ના ધોયેલું છે ને આ પોણી છે બાદ ધોયું નહીં ધોયું સાહેબ, સાચું કહું છું. શું થયું પણ? એમ નહીં આ રીતે ધોયું છે એમ હાલ ધોઈને ના લાયો તું? ના ના સાહેબ ધોયું નહીં, હાલ ઘરમાંથી લાવ્યો અને ધાર કાઢતો હતો ને જવું છે કહું હેતમો. શું થયું સાહેબ પણ કોઈ ખબર ના પડી. સાચી વાત કરે છે ને? હા સાહેબ સાચી વાત કરું છું. તો ને હરાવ શું લેવા લે? લાકડો કાપવા સાહેબ, જો કે કાટ આવ્યો છે ને. એટલે લાકડો કાપે છે કે લોકોનો બોડો કાપે છે? એ સાહેબ હું વાત કરો છો સાહેબ? કદી એવું ના કરું સાહેબ. સાહેબ જે હોય સાચું બોલી જજે હો. સાહેબ હું તો સાચું બોલું છું. હું સાહેબ હું કે કોકનો બોડો કાપું? ઓને સાપ છે બાજુ કરીએ કહું છું. અને ચોથી લઈને આવ્યો તું? સાહેબ મારું જ છે સાહેબ, કોઈનું નહીં. હા હા સાહેબ હું એ જ કહું છું કે આ તારું છે પણ ચોથી લઈને આવ્યો એમ કહું છું. ઘરમાંથી ઘરમાંથી નહીં અને સાપ છે બાજુ કરી એમ પૂછું છું. સાહેબ હું કહેવા માંગુ એ કોઈ ખબર નહીં પડતી મને. તને ખબર નહીં પડતી? ઓ સાહેબ પણ હું છે તો આ હથિયાર લઈને ફરું ખબર નહીં પડતી? આમ સાહેબ હથિયાર ઘર છે તો સાહેબ હથિયાર એકાદું તો જોવો કે. તારું નોમ આવ્યું છે હમો સાહેબ. મોણકાના ભણિયાંતી માર્યા છે ને? સાહેબ સાહેબ આવું બોલો છો તમે? સાહેબ મી નહીં માર્યો સાહેબ, મી જોયો જ નહીં સાહેબ 2 દારો દિન. ચમતી જોયો નહીં લે? સાહેબ સાચું કહું છું સાહેબ, હું ગમવાય નહીં જો કઈ સાહેબ બારે નહીં. 2 દાડો પેલા ધમકી આલી અને 2 દાડો પછી પતાઈ દીધો. હા સાહેબ એ તો ગરમી કરતો હતો કે એટલે ખાલી હા એટલે કીધું હતું. ગરમી કરતો તો એટલે મારી નાખવાનો. ના સાહેબ સાચું કહું છું સાહેબ, ભગવાન ની કસમ સાહેબ મી માર્યો હોય તો એને. જે હોય સાચું બોલી જજો હો. સાહેબ સાચું જ બોલું છું, તમારા આગળ કોઈ ખોટું બોલવું પડે અને મારે કા મારવું પડે? શેમ લે તેદાર તો કેતો હતો કે તને જોઈ લ્યો. હા સાહેબ જોઈ લે એટલે કહું. હા તમારે તો 2 લાફા નહીં એવું કહેતો હતો સાહેબ હું. ના લાફા નહીં, હાથમાં આવે તો પતાઈ દીધું, એકલો હાથમાં આવે તો. સાહેબ સાહેબ હું તો ખરો ને ભક્તિ વાળો માણસ છું સાહેબ, એવું બોલતો છું કે પટાઈ દો હોય. સાહેબ સાચું જ બોલું છું નાટક કરે નહીં. આમ સાહેબ મારા ઉકાઈને મારવો પડે સાહેબ. હવારે શું જોતો લે?
હા સાહેબ હવારે શંભુજીના તબેલા બે હતા 2 જણા. એટલે આ 2 જણોનું કાવતરું છે બે જણો પણ સાહેબ માર્યો જ નતો, 2 જણાનું કાવતરો જ હતી. કેમ લે તું કી શંભુજીની બેહી રહ્યો તો 2 જણોએ પતાઈ દીધો એમ? અરે ના સાહેબ, શંભુજી ખરા ને મારા અંકલ ભક્તિ લાઈન વાળા છે સાહેબ. અમે 2 ખરા ને રોજ બધાને મોજ જઈએ છીએ સાહેબ. આ તારું સાપરું છે? હા સાહેબ, આ મારું જ છાપરું છે. ઓમ ફરજે ફર્યો ઓમ ફર. શું સાહેબ કમ્પ્લીટ? ખબર નહીં પડતી આ ભણિયાન કને મહી નાખ્યો છે મોનકાજીને. બધું મારા ઉપર આવ્યું છે, બોલતા બોલી ગયો છે, ગરમી ખાતા ખાઈ નાખી છે. પણ વખો તો સર જાહેરમાં ખરા ને કદી આવી કોઈને ધમકી ના આલે કે ફોનમાં કશું ના કહેવાય કે બનવા ખાતર બની જાય અને બધો આરા પાપડા ઉપર લાગી જાય. મને શું ખબર કે આવું થવાનું છે? નકર બોલો તો જ ના એના 2 લાફા ખમોત. સાહેબ કોઈ મળ્યું? સાહેબ નહીં હથિયાર મોત લેવાના સિવાય ઘરમાં કોઈ નહીં. હા સાહેબ, આ તો ખાલી ખરા ખાલી લાકડો કપા જ રાખું છું સાહેબ. ના, આ તો મારા મનમાં કદાચ પતાઈ દીધો ને ઉતાવળમાં લુગરો ને બુગરો લોહી વાળો હોય ના સાહેબ, કે કોઈ હથિયાર હોય ઘરમાં અંતારી દીધું હોય. સાહેબ સાચું કહું છું સાહેબ, હું ખોટું નહીં બોલતો તમારા આગળ. મેં મદદ નહીં કર્યું સાહેબ. એ તો કોને કર્યું છે એ તો બહાર વાગતું આવવાનું જ છે. હા સાહેબ, હું વાંધો સાહેબ લઈ જજો જન્મો. લઈ જવું નહીં, તારો બૈરો લાલ ચોર થઈ જા તું હોય એ તો, અને તારા હંગાતી જે હશે ની નોય, બરોબર ને? હા કશો વાંધો નહીં. અને હવારે તું કુના આઈએ તો અમારે શંભુભાઈ ના આવીએ તો કેટલા વાગે? સવારે 9 વાગે. શંભુજી ની હતો ને? ઓવા. હારું બરોબર છે, હેડો હતો નહીં. બહુ વાર રાખજે, જો તારું નામ આવ્યું ને તો પછી એમ ના કેતો કે હા સાહેબ, હું નતો મારી સાહેબ. બૈરો લાલ ચોર કરી નાખોય. હા સાહેબ આવજો. ચમ આવજો એટલે લે? હા એટલે સાહેબ કહું આવજો. તું તારું કોમ કર, પંચાયત વધની કોઈ કરવાની નહીં, હા, બરોબર ને? સાહેબ, નહીં કરું નહીં કરું. ગામમાં મર્ડર થઈ ગયું છે, આટલું સિરિયસ, અને તને આવી મજાક ઉતરે છે? ના સાહેબ, ચોકન મજાક સાહેબ, અફસોસ થાય છે બરાબર નો. તમારા ગામનો બોનિયો મરી ગયો. નકર તમારા ઘેર તો હરિયો રસી એમ મારી ખબર પડી ને? કશું વાતો નહીં સાહેબ, ઘેર જ છું. મારું વચ્યું બનવા ખાતર બની ગયું છે અને કહેવા ખાતર મેં કહી દીધું છે. વખો તો પૂરેપૂરો આવ્યો છે. મારું વચ્યું જબરું થઈ ગયું છે. શંભુજી ના આવી ગયા છે. વખો આવી જશે. આ નાખી દેવું પડશે. ઓના દકા મારો પેલો વખો આવશે. ઓનો ના હોય તો હારું કરી આવવા દે. આજે જવાનો તું બહાર ને ભેંસને જોડ કરી છે. આજે જીવાનો ટાઈમ મળે, કોઈ વાતો નહીં, કોઈ વાતો નહીં. આજે 2000 મળતા હતા ને, 2000 ખોટી થયા. કોઈ વાતો નહીં, 2000 આજે નહીં આવું તો ચાલશે. બાકી દૂધ ખાવા તો થશે કે અને બળી ખાવા થશે. ભેંસ સિવાય એટલું સારું કે ખોટું કશો વાતો નહીં. આજે રજા પડી તો પડી. 100 થી આયા આ બાજુ. સાહેબ આવો. શંભુજી તમે ને? શંભુજી હું સાહેબ પોતે. હું ખોરો હતી મય? સાહેબ પડતો કોઈ નહીં, ડોશીરે જોશે આજે લોકાચાર. તે છોકરો જતો રહ્યો શાળામાં, તે કીધું હા ઘેર રહેજો, ભેંસ આવી છે તે વર રાખતો હતો. આ કૂતરો લોહી પીવું છે સાહેબ, શું કરો? એવું જ કોઈને કોઈ હંતારવા આલી હોય, મેલવા આલી હોય, એવું જ નહીં કે? ના ના સાહેબ, ચોરીઓ કરવાની જરૂર નહીં. આ ભગવાનને કેટલું આલ્યું છે જો, કોઈ ખોટ મેલી નહીં, પૈસે ટકે બધી રીતે. એમ નહીં, આ તો તમે ચોરીઓ નહીં કરતા, પણ કોઈને વળી કોઈ આલી હોય કે હંતાર જેવું. સાહેબ હું ખરો ને ભગત છું, ભગત. દાડા ધંધો કરવાનો, રાતે ભજન આમ જતું રહેવાનું, ખાઈ પી ભગવાનનું નામ લેવાનું. બાકી બીજો ત્રીજો ધંધો આપણાથી ના થાય સાહેબ. ચોખ્ખી કહું છું વાત. કે કેટલા વાગ્યાના હવારે 7 વાગ્યાના હવે બેઠા છો કે કેટલા વાગે? સવારનો બેઠો છું. એના તમે બેઠા એના પછી હોય કોણ આવ્યું તું કે હો? સવારનો સાહેબ ડોશી લોકાચાર જો હોય બેહવાનું કઈ તાનનો બેઠો તો. હા એના છેડે ગણપતલાલ આવ્યા તે 2 રકેબી ચા મગાઈ ઘેરથી અને પાઈ પછી ઘેર જાય પાછા બેઠો હું એકલો હોર રાખીને. અને એના પછી આયા જોવા ને ગફુરલાલ આયા. ગફુર આવ્યો. ગામનો ગફુરિયો. હા ગફુર આવ્યો. તે પાછા 2 જણે વાતો કરી. ભજનમાં જતા કે તે ભજનમાં જતા, રાતે ભજન ચાલતો તો બાજુમાં વાયેલું હતું, ખબર નથી. અને કાકો શિખર રવસમાં આવી જાય તે બધું પૈ નાખ્યું નાચી. ત્યાં હતા 2 જણા સાહેબ વાતો કરી. ગફુરિયો 9 વાગે હોય હતો એમ? ઓય તો ગફુર ખોટું કા બોલવું પડે સાહેબ? હા એટલે એમ જ ગફુર કહેતો તો અને હું તો ખરો ને ભગત છું,
ખોટું બોલાય નહીં. એ તો બરોબર છે પણ ગફુરી મોજ કહેતો હતો કે મોણકાભાઈ ના ભણિયાનું મર્ડર અમે શંભુજી બેને જ કર્યું છે. કનું મર્ડર સાહેબ? મોણકાજી ને ભણિયાનું. સાહેબ મારી જિંદગીમાં કદી પગમાં ચીડી નહીં મારવા દીધી હજી સુધી. એટલે મર્ડર ની વાત કરો છો એટલે સાહેબ ગફુરીઓ તમે? ખોટું બોલતો હશે. સાહેબ ગફુરીઓ રહ્યો ને બોલે ગમે તે પાણીની પછી ખરા ને સેચેલો પાપડા ભાગાયો નહીં. શંભુજી. ખાલી બોલવાનો જ છે સાહેબ. બીજી બકાવાની વાતો છોડો. ગામમાં મર્ડર થઈ ગયું છે મોણકાજી ના ભણિયાનું અને ગફુર ને એવું કીધું છે કે હું શંભુજી બેને કર્યું છે. ગફુર ને બરાબર કૂટ્યો કે એટલે તમારું નામ લીધું છે. સાચી વાત ને? સાહેબ મર્ડર કર્યું નહીં કીધું તો ખરા. આજ સુધી ગામમાં આવડો મોટો થયો પણ હજી સુધી કોઈને લાફો નહીં મેલ્યો સાહેબ. વળ કોમનું ખરા ને ગામમાં ડખો નહીં કરવાનો, ઘેર આપવાનું જવાનું, બાકી કોઈનો ડખો નહીં લાવવાનો ઘેર. એની એલર્જી છે આપણો. બાકી ભજનમાં તૈણ પહેરદારા કોક કે ને તો તૈણ પહેરદારા ભજનમાં જવાનું, બાકી ખોટા કોમમાં નહીં જવાનું. એટલે હું કઉ છું કે આ મોણકાજી ના ભણિયાનું મર્ડર થઈ ગયું છે ને વાત એવી છે કે એમને ગફુરિયા અંગાથી ઝઘડો થયો હતો. બરોબર? સાહેબ એ ભણિયાનું મર્ડર ખરા ને મને નહીં લાગતું અમારા ગામ વાળોએ કર્યું હોય ને આવું બન્યું હોય સાહેબ તો બહારનું જ કોક હોય. બહારનું જ હોય. એ વાત ગામની નહીં તો કરતો. તાકાત નહીં સાહેબ. જે દારે ગફુરિયા ને ભણિયા ને મોણકાજી ને વચ્ચો ઝઘડો થયો એ દારે તમે હાજર હતા કે નતા? હા હા બરોબર સાહેબ એ દાડા ખરા ને હું મારા હાડુની જતો હતો અને ગફુર ને બે જણા બોલાચાલ કરતા હતા. તે પાછા મેં મેકાયા છે લડતા હતા. મેં કીધું પોણા તું જતો રહ અને મેં કીધું ગફુર તું એ ઘેર જતો રહ. એટલે ગફુરિયો કહેતો તો કે તને જોઈ લ્યો એટલે ગફુરિયા યા તો પતાઈ દીધો હોય તો. આમ સાહેબ આપણાથી ના કહેવાય કે એવું કે ગફુરિયા જ એટલે મેં ગફુરિયો નાખ્યું. છે એવો માણસ છે આવું કરી શકે? બોલા ગમે તે આખી ફાચોડે પાડી નાખે પણ કદી કોઈને લાફોય ના મેલે સાહેબ. એટલે તમે તો બોલવા નહીં બોલે. રમો. ના સાહેબ. નકર જો હાથ આયા ને તો તમાર ગફુરિયા બેનીએ ખેર નહીં. સાહેબ આ ભગવાનને જિંદગી આલી એટલે શાંતિથી રોટલો રડી ખાવાનો, બાકી આ બધા ધંધા તારાનો આપણને એ તો ના ફાવે. બધું બરોબર છે સાહેબ. પણ વૈકણો કોઈ શક જેવું શંકા જેવું કોઈ અજોણી વ્યક્તિ કે કોઈ જગ્યાએ કોઈ એવી લોહીવાળી વસ્તુ આજુબાજુ ફરત તમને જોવા મળે તો મારું ધ્યાન દોરજો. હાલ કશો અમારી વાંધો તો નહીં, સાહેબ. તપાસ ચાલુ જ છે. બરોબર આ ને? તો સાહેબ મર્ડર થઈ ગયું છે એટલે જોણ કરવાની ફરજ છે આપણી અને આજે તો આજુબાજુ. હું જઉં છું પણ ફરી આવતો રહ્યો કશો વાંધો તમારી. નહીં. ચા પીવા નહીં રહું સાહેબ? ના ચા પીવાનો સમય નહીં. સારું કશો વાંધો નહીં સાહેબ. અને આવતા જતા આવજો સાહેબ. હો. હા, ટોકા, હળિયો કરો વેકર. હો, વશો, ઘડીને ઘડી એક કૂતરું જાય છે ને બીજું આવે. એક જાય છે ને બીજું આવે છે. આ સાહેબ આઈને જ્યાં મારા વર્ષે મર્ડર થઈ ગયું છે પેલા ભણિયાનું, પણ આ ગફુરિયાનું નામ લેતા હતા. ગફુરીએ તો કોઈ નાટક નહીં કરવાનું. ગફુરીએ કરાશું તું તો હું ડબ્બામાં આવી ગયો હંગાતી અને મેં કશું કર્યું નહીં. મેકાવા ગયો તો પણ મારે ગફુરિયાની જવું તો પડશે. પણ આ ભેંસી ભાઈ વિશે જબરો ડખો થયો છે. ચાલે તાલ થયો છે. આમ શું કરવું? આ છોકરું એક આદું અથઈ નીકળ્યું તો સારું હતું. અડધો કલાક બે હારી જતો રહ્યો. એ અમાર જલે અમાર એ લાલ્યા અમાર આ બેસરી ઘણી વાર હોર રાખજે. આવું કૂતરું ના આવે ચા સુધી. હો હાલ સારું કર્યું. પેલો છોકરો આજો તાકડા ના તો ગફુરિયાની જીયાવા દે. જીયા ઉપર છે નકો ખોટું નામ બદલામ થશે. બધા લોસા પડી જશે. હું કરવાનું કોઈ હુસતું નહીં. આ મર્ડર નું હબડીસન સાહેબ મારા ઘેર આયા છે ને તાનું લગી રે ખરું ને કોઈ કોમે હુસતું નહીં કે ખાવાને હુસતું નહીં. હું કરું? અમારે ઘેર સકા નહીં. ગફુરિયા તમે કોક નવું કરાવજો ગોમો નાટક. હું નવું ગફુર સોના મોના આપણાથી કશું થાય એવું ના હોય ને તો વણકોમ ના તાકા ના તોડીએ. એટલે હું થયું તો મન પાછું અલ્યા હું થયું તને ખબર હશે કે હું થયું ને હું ના થયું? એ તારા ઘેર કોઈ આવ્યું તું? હા મારા ઘેર તો આવ્યું તું પણ તમારા ઘેર કોઈ આવ્યું તું? એ મૂર્ખા, તારા ઘેર આવ્યું હોય અને મારા ઘેર ના આવ્યું હોય એવું બને રે. એ દાડા જે અમે શંભુભાઈ જબરું થઈ ગયું છે. બોલો મર્ડર મેં નહીં કર્યું સાહેબ મારા ઘેર આવ્યા હતા કે તે મર્ડર કરી નાખ્યું છે. અલ્યા મૂર્ખા, પણ જે દાડા તમે બે લડતા હતા એ દાડા હું હતો મેકાવામાં. પણ મેકાવામાં હું હતો મર્ડર કરવા વાળો કરી જાય એમાં બીજાનું ખોહ નીકળી જાય કે લે વચમાં. કે તમારે કને નામ આલ્યું છે? અલ્યા સાહેબ ઈ આઈને એમ કહેતા હતા કે તમે ગફુરિયા બેને મર્ડર કર્યું છે. અમે તો જે મર્ડર કર્યું હોય અમે તો ઘેર હતા. પણ મૂર્ખા તાર હુકા પેલા કેવું પડે કે જોઈ લે આમ કઈ નાખ્યો એને. હા શંભુભાઈ પણ હું તો બોલતો બોલી ગયો તો મેં કા મહિનું મર્ડર કરવું પડે યાર. અલ્યા બોલતા બોલી જો ગફુરિયા મર્ડર કરવા વાળો કરી જો પણ પકડાઈ તો તારા પાસે જો કે તું એવું નતો બોલ્યો કે તું તાર જોર હોય રજે તાર મામા નીકળ જોઈ લ્યો. શંભુભાઈ સાચી વાત છે પણ મને કોઈ સમજણ નહીં પડતી. બોલો ગફુર. શિકાર મર્ડર સિવાય કર્યું છે ને બધું
ગફુર ઉપર જોઈન નાખ્યું છે. અરે મૂર્ખા સાહેબ ત્યાં આયા હતા તાણે ઘેર આયા હતા કે મર્ડર થઈ ગયું છે નોમ તમારા. કીધું સાહેબ હું તો ખરા ને 2 જણા રાતી ભજનમાં જઈએ છીએ આમ શંભુભાઈ અને કીધું આટલો બધો જાનવર છે સાહેબ અમારે શું ભીખ માંગવાની જરૂર આવે છે તે કોકનું મર્ડર કરી નાખશે. શંભુભાઈ મર્ડર કરવાવાળો કરી ગયો છે કોરો નીકળી જશે ને વગર પણ ના આપણે જેલમાં ભરાયું. પણ ગફૂર ગમે તે કોકના હંગાતો પ્રોબ્લેમ થાય ને તો જો તો બોલી નહીં નાખવું ને કાયા દાડા ભરાઈ રહીએ. સાચી આમાં વાત છે. મર્ડર કરવા વાળો કરીને જતો રહ્યો, વિરોધ વાળો જતો રહ્યો, ને પકડાઈ તમે જાશો. મેં તો સાહેબ ને કહી દીધું ચોખવટ બનકા સાહેબ ખરા ને આપણો ના ધંધો ફાવતો નહીં ડખવા વાળો કોઈના. મેં હજી આજ સુધી ગામમાં ખરા ને કોઈને લાફોય મેલ્યો નહીં સાહેબ. શંભુભાઈ મર્ડર થોડું મેં કર્યું હોય. હું તો ગફુર ખરા છૂટી ગયો પણ આ બધું ખરા ને તમાર ઉપર આવશે. શંભુભાઈ ગમે તે થાય મારા ગામમાં રહું નહીં. નવો તો જતો રહું તું બિસ્તરા પોટલા પડીને હારી પણ હોય નહીં એ રહું. મૂર્ખા. વગર પણ ના મરવાનું. આમ તું અહીંથી બિસ્તરા ભરીને જતો રહ્યો ને બીજા દાડા પોલીસ આવશે ચેકિંગમાં તો વધારે શક પડશે કે મર્ડર કરવા વાળો આ ગફુરીઓ છે એમાં ઘર છોડીને જતો રહ્યો. તારામાં કરું તો હું કરું નહીં જવું તો વગન પણ નું જન્મ મારા જવું પડશે મર્ડર કરવાનો બહાર પડશે. ગફુરિયા કોઈને કીધું તું? હું કીધું તું આ તો કોઈને કીધું હોય કોઈને હોપારી આલી હોય કે આટલું કરજે. શંભુભાઈ યાર તમારે તો મગજ જેવું શકે ને એવું બોલો છો ફોન છો. હું યાર વિચાર કરું છું કોઈને લાભો મેલો હોય ને ઊંચાવતી વાત કરવા ને તો ભૂલથી પેલા બોલી ગયો તો. અરે ગફુરિયા મેં સાહેબ ને એવું કીધું સાહેબ બોલવામાં પાવરફુલ બોલે છે પણ કદી એની પછી પાપડે ભાજ્યો નહીં. આમ તમને છે નહીં ખબર હું કોઈ ઉપાડી આલું યાર. પણ ગફુર અમે કાઠું છે અને હું તો કઉ છું ઘર મેલી જતો ના નકા વધારે શક પડશે તો પોલીસ તને લઈ જઈને પૂરી દે. શંભુભાઈ અને જિંદગી જીવે ચોદી છોડશે નહીં. શંભુભાઈ મને અમે રોવાની જરૂર નહીં. મારા આગળ પજે નહીં લાગુ ભગવાન પજે લાગ કે ભગવાન હું નિર્દોષ છું અને મારું નામ આપવું ના જો. શંભુભાઈ આટલા ડખામાંથી કાઢો. અને આટલો બધો ભજન કર્યો છે આટલું બધું પુણ્ય કર્યું છે ભગવાન નું નામ લેશે એટલું ભગવાન તારું નહીં હોબળે. બધી તો ખરા જ કે ઘણી ભક્તિ કરી છે પણ અલ્યા શંભુભાઈ કોઈ ભગવાન બચાવવા નહીં આવે ડખામો. એટલે તાર હું ભગવાન તને જેલમાં પુરાવા આવશે. સાચા હોય તો હો ગૌ જઈએ કે ગફુરિયા નકર 1/2 કિલોમીટર ના જઈએ કે. શંભુભાઈ હા મોનો ના મોનો ગફુર 100% જન્મો છે. કપૂર મુયા ઘેર હતો પેલી ભેંસ વિવાવી છે વધારે મારા ટાઈમ બગાડ્યા જેવો નહીં પણ ઘર મેલી શોય ના જતો. પોલીસ આવે તો જવાબ આલી દેજે. એ શંભુભાઈ હા. તમે તો મર્ડર એ, નહીં મૂર્ખા હમણાં 2 લાફા મેલે. આ તો ઝઘડો તારો ને મારો કોકનું મર્ડર કરાવી લે લેવા ખાવા વગરનું. આ તો મારા મનથી મને પણ સારા તું કર્યો કોટ પછી કોઈ આલી દેવાનો તો મને અને કરોડ રૂપિયા આલે ને ગફુરિયા તોય હું મર્ડર નહીં કોઈને લાફોય ના મેલું. એ શંભુભાઈ તારા ચમકા ખરા ને હાથતા રવાનું. શંભુભાઈ હા બીજા કોઈના પર શક જાય છે. હું ના કહું કફૂર આ બનાવ એવો બન્યો છે ને કોઈને કહેવાય ના જો તો કે મને કર્યું તું ના કે મારી સાહેબ ચોબડી વેત ઉતારી નાખ. આમ કપૂર ઘર મેલી જતો ના અમે રોવ કે ના રોવ સોનો માલો શીસડી પડી હોય તો તારે ખાઈ લે સાહેબ જતા રહ્યા છો હું હેત. આ કશું મારો પેલી ભેંસ વિવાવી છે કપૂર હો આ તો પેલા છોકરાને ખરા ને કોંતીરાના છોકરા બેહારીને આવ્યો હા, છું વાંધો નહીં, કપૂરિયા જઈ ઘેર જઈને આવું. મારા વૈશ્યા ગમે તે થાય આ ભોણિયો પાછો વિચિત્ર હતો. મારા ગમે તે કરીને મર્ડર કરવા મારા જ કરવું પડશે ને ગફૂર જેલમાં તારા જવું પડશે.